चलो मित्रों वेलकम। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 સ્ટાન્ડર્ડ 11। આજે આપણે એક્સરસાઇઝ 3.3 કરવી છે। અત્યાર સુધીની બધી જ થિયરી તમને યાદ હોવી જોઈએ, બધા જ ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ, તો આ એક્સરસાઇઝમાં આપણને મુશ્કેલી ન પડે। ચાલો કરીએ। ચલો પહેલો સમ તમારે આ પ્રૂવ કરવાનું છે। યુ હેવ ટુ પ્રૂવ ધીસ। તો તમને વેલ્યુ આવડે જ છે, તો LHS ઇઝ ઇક્વલ ટુ ચાલો sin pi by 6 એટલે 1/2 રેઝ ટુ 2 પ્લસ cos pi by 3 એટલે 1/2 રેઝ ટુ 2 માઇનસ tan pi by 4 એટલે 1 રેઝ ટુ 2। So it will be 1/4 plus 1/4 minus 1। તો આ LCM લઈ અને સાદુરૂપ આપો એટલે -1/2 આવી જાય અને ઇઝ ઇક્વલ ટુ RHS। લ્યો આપણે પ્રૂવ થઈ ગયું, ખાલી તમને વેલ્યુ યાદ હોવી જોઈએ, રાઈટ। ચલો મિત્રો સેકન્ડ સમ। આ બધી વેલ્યુ તો તમને આવડે છે, આપણે ખાલી આનું એક થોડું ડિસ્કશન કરી લઈએ। cosec pi by 6, cosec pi by 6 એટલે 2 થાય, તો અહીંયા ગમે એટલા pi by 6 હોય એ થાય તો 2 જ। તમારે ખાલી એટલું જ જોવાનું કે આ 7 pi by 6 છે એ કયા ચરણમાં છે, કયા ક્વોડ્રન્ટમાં છે। તો pi by 6 એટલે 30 ડિગ્રી થાય, તો 7 pi by 6 એટલે 210 ડિગ્રી થાય। 7 pi by 6 is equal to 210 ડિગ્રી। 30 into 7 તમે આને ડિગ્રીમાં કન્વર્ટ કરો તો 210 આવે, અને 210 આવે તો આ યુનિટ સર્કલ છે એમાં અહીંયા 90 ડિગ્રી આવે, કે 0 90 પછી 180 અને આ 270। તો 210 જે છે એ થર્ડ ક્વોડ્રન્ટમાં આવે, અને થર્ડ ક્વોડ્રન્ટમાં કોસેક છે એ નેગેટિવ હોય। એટલે હવે આપણે વેલ્યુ આમ મૂકશું કે LHS ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ sin pi by 6 એટલે 1/2 રેઝ ટુ 2 પ્લસ cosec pi by 6 એટલે 2 થાય। cosec pi by 6 એટલે 2 થાય, પણ થર્ડ ક્વોડ્રન્ટ છે એટલે -2 થાય રેઝ ટુ 2, અને ઇન્ટુ cosec pi by 3 એટલે 1/2 રેઝ ટુ 2। સિમ્પ્લિફાઈ કરો તો 2 ઇન્ટુ 1/4 પ્લસ 4 ઇન્ટુ 1/4, તો આ થઈ ગયું 1/2 અને પ્લસ 1 એટલે આન્સર આવે 3/2 ઇઝ ઇક્વલ ટુ RHS। લ્યો કમ્પ્લીટ થઈ ગયું, જોઈએ। ચલો મિત્રો સમ નંબર 3। પહેલા આપણે આનું ડિસ્કશન કરીએ। 5 pi by 6, 5 pi by 6 એટલે 150 ડિગ્રી થાય, 150 ડિગ્રી, અને તમે આમ યુનિટ સર્કલ લ્યો તો અહીંયા 90 અહીંયા 180 એટલે 150 ડિગ્રી સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસેક છે એ પોઝિટિવ આવશે। એટલે આપણે વેલ્યુ આમ મૂકશું કે LHS ઇઝ ઇક્વલ ટુ આ cot pi by 6 એટલે √3 તો રેઝ ટુ 2 પ્લસ આ cosec pi by 6 એટલે 2 થાય, અને સેકન્ડ ક્વોડ્રન્ટ છે એટલે પોઝિટિવ જ આવશે, અને પ્લસ 3 ઇન્ટુ tan pi by 6 એટલે 1/√3 raised to 2. So it will be 3 plus 2 plus આ 1/3 થાય, 3 કેન્સલ થાય એટલે આ થાય 1, એટલે આન્સર આવી ગયો 6 અને ઇઝ ઇક્વલ ટુ RHS। જોઈ લો। ચલો મિત્રો સમ નંબર 4। પહેલા આપણે ડિસ્કશન કરીએ આ 3 pi by 4। તો 3 pi by 4 છે, 3 pi by 4 એને ડિગ્રીમાં કન્વર્ટ કરો તો 135 ડિગ્રી થાય।
અને 135 ડિગ્રી છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન છે એ પોઝિટિવ હોય એટલે આન્સર તો પોઝિટિવ જ આવશે. રાઈટ? તો LHS is equal to 2 into આ sin pi by 4 એટલે 1/√2 થાય રેઝ ટુ 2, પણ 3 pi by 4 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, બીજું ચરણ, અને બીજા ચરણમાં એ ધન જ હોય એટલે તમારે આવશે તો પ્લસ જ. પછી પ્લસ 2 cos pi by 4 એટલે 1/√2 રેઝ ટુ 2 પ્લસ 2 sec pi by 3 એટલે 2 રેઝ ટુ 2. તો આ થઈ ગયું 2 into 1/2 પ્લસ 2 into 1/2 અને પ્લસ 2 into 4. તો આ થયું 1 પ્લસ 1 પ્લસ 8, આન્સર આવે 10 અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 5. તમારે sin 75 ડિગ્રીની વેલ્યુ શોધવાની છે. આપણે શીખી ગયા છીએ 75 ડિગ્રી છે એના બે પાર્ટ કરો, પણ યુઝ કરવાનો 30, 60 અને 45. 30, 60 અને 45 પ્લસ કરીને 75 આવવું જોઈએ, કાં તો માઇનસ કરીને 75 આવવું જોઈએ. તો આપણને આમ ભાગ પાડતા આવડશે કે sin 45 પ્લસ 30 એટલે 75 આવી જાય. અને હવે આપણી પાસે sin આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા છે. sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. આ આપણા માટે આલ્ફા છે, આ આપણા માટે બીટા છે. એટલે ફોર્મ્યુલા લગાવશો તો sin 45 into cos 30 plus cos 45 into sin 30. તો cos 45 એટલે 1/√2 into cos 30 એટલે √3/2 plus 1/√2 into 1/2. તો આ થઈ ગયું √3/2√2 plus 1/2√2. તો 2√2 LCM લઈ લ્યો એટલે ઉપર થઈ જાય √3 plus 1, અને હજી આને ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આન્સર આવશે √6 plus √2/4. લ્યો, આ આપણને વેલ્યુ મળી ગઈ. જોઈ લો. ચલો, ફિફ્થ સમમાં સેકન્ડ tan 15 ડિગ્રી. તો પહેલા આપણે આના પાર્ટ પાડીએ. તો tan 60 minus 45. અને હવે આપણી પાસે tan આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા છે. tan આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ આપણા માટે આલ્ફા છે, આ આપણા માટે બીટા છે. સો ફોર્મ્યુલા લગાવશો તો tan 60 minus tan 45 upon 1 plus tan 60 into tan 45. તો tan 60 એટલે √3 minus 1 upon 1 plus √3. આને ઉપર નીચે √3 minus 1 થી મલ્ટીપ્લાય કરી નાખો, ગુણી નાખો. તો ઉપર થઈ ગયું √3 minus 1 raised to 2 upon 3 minus 1. તમે આનું એક્સપાન્શન કરશો એટલે એ થશે 3 minus 2√3 plus 1 upon 2. એટલે આ થયું 4 minus 2√3 upon 2, તો ઇઝ ઇક્વલ ટુ 2 minus √3. લ્યો, આન્સર આવી ગયો. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 6 જરા ધ્યાનથી જોજો. તમે આને થોડી વાર માટે આલ્ફા સમજો, આને તમે બીટા સમજો. તો આ આલ્ફા થયું, આ બીટા થયું.
અને તમે જરાક આમ લાઈનમાં બોલશો cos alpha cos beta minus sin alpha sin beta, कुछ होता है। cos alpha cos beta minus sin alpha sin beta, શું થયું? ઈ cos alpha plus beta નું ફોર્મ્યુલા થયું। cos alpha plus beta is equal to cos alpha cos beta minus sin alpha sin beta। તો તમે જો ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવો તો LHS is equal to cos, શેનો ફોર્મ્યુલા છે આ? cos alpha plus beta, તેમાં આલ્ફા એટલે આપણે π/4 minus x છે અને પ્લસ બીટા એટલે π/4 minus y। સાદુરૂપ આપીએ, સિમ્પ્લિફાય કરીએ એટલે આ થાય cos π/4 minus x plus π/4 minus y, તો is equal to cos આ π/4 plus π/4 એટલે એ π/2 થાય માઇનસ આમાંથી આપણે માઇનસ ની સાઈન કોમન કાઢીએ એટલે x plus y થાય। અને હવે તમને યાદ હશે કે cos π/2 minus θ, તો અહીંયા પહેલા π/2 આવે એટલે આ વિધેય છે એ ચેન્જ થઈ જાય, ફંક્શન વિલ બી ચેન્જ, cos માંથી sin થઈ જશે એટલે આનો આન્સર આવે sin θ એટલે કે sin x plus y। અને π/2 minus θ, π/2 minus θ, તો π/2 અહીંયા આવે minus θ એટલે ક્વોડ્રન્ટ પહેલું થાય અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પહેલા ચરણમાં cos પોઝિટિવ હોય એટલે આન્સર પોઝિટિવ આવે અને ઈ જ આપણે લાવવાનું છે એટલે ઇઝ ઇક્વલ ટુ RHS। જોઈ લો તો સમ નંબર 7, આપણી પાસે tan alpha plus beta નું ફોર્મ્યુલા છે। tan alpha plus beta is equal to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta। આપણી પાસે tan alpha minus beta નું ફોર્મ્યુલા છે। tan alpha minus beta is equal to tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta। આ બંને ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? તો LHS is equal to અને tan alpha plus beta નું ફોર્મ્યુલા લગાવો તો tan π/4 plus tan x upon 1 minus tan π/4 into tan x upon અને tan alpha minus beta નું ફોર્મ્યુલા લગાવો તો tan π/4 minus tan x upon 1 plus tan π/4 into tan x, right? tan π/4 એટલે 1 થાય, તમે વેલ્યુ મૂકશો એટલે આ થશે 1 plus tan x upon 1 minus tan x upon 1 minus tan x upon 1 plus tan x। તો આ ટર્મ છે એ ઉપર વયું જશે એટલે ઈ થશે 1 plus tan x raised to 2 અને upon આવશે 1 minus tan x raised to 2 અને આ બેને આપણે કમ્બાઈન કરી નાખીએ એટલે આન્સર આવે 1 plus tan x upon 1 minus tan x raised to 2 and is equal to RHS। જોઈએ ચલો મિત્રો, સમ નંબર 8 તમારે સિમ્પ્લિફાય જ કરવાનું છે અને એમાં આ બે જગ્યાએ તમારે એવું વિચારવાનું છે, આપણે વાત થઈ છે કે પહેલું ટર્મ જો પાઈ હોય ગમે એટલા પાઈ અને પછી પ્લસ ઓર માઇનસ થીટા હોય તો તમે આનો ડાયરેક્ટ આન્સર લખી શકો, વિધેય છે એ ન બદલાય અને ચરણ મુજબ પ્લસ માઇનસ કરવાનું હોય, ફંક્શન વિલ નોટ બી ચેન્જ અને સાઇન છે એ તમારે ક્વોડ્રન્ટ મુજબ મૂકવાની હોય।
આ π/2 છે એટલે આનું સાદુરૂપ તમે જ્યારે આપશો, સિમ્પ્લિફાય કરશો, ત્યારે આ cos નું sin થઈ જશે. બરાબર? તો આપણે સાદુરૂપ આપીએ. LHS is equal to, ચલો આનો આન્સર cos x જ આવે, cos નું cos જ રહે. અને જો આપણે ક્વોડ્રન્ટ ની વાત કરીએ તો પાઈ જે છે, પાઈ અહીંયા આવશે અને પાઈ પ્લસ x, પ્લસ એટલે આગળ જવાનું, એટલે ક્વોડ્રન્ટ થશે થર્ડ અને ઓલ s t, અહીંયા t એટલે tan અને cot એ પોઝિટિવ હોય. આપણે વાત છે cos ની, તો cos છે એ નેગેટિવ હોય એટલે આનો આન્સર છે એ માઈનસ આવે. રાઈટ? આ માઈનસ ની સાઇન તો તમને યાદ છે કે cos ફંક્શન છે ઈ યુગ્મ વિધેય છે. cos ઇઝ ઇવન ફંક્શન એટલે માઈનસ ની સાઇન જતી રહે, ગળી જાય. બરાબર? એટલે આનો આન્સર છે ઈ cos x આવે અપન આ સાઇન નું સાઇન જ રહે એટલે sin x. અને ક્વોડ્રન્ટ ની જો વાત કરો તો પાઈ માઈનસ પાઈ છે અહીંયા આવે, અહીંયા, અને માઈનસ એટલે પાછું જવાનું એટલે ક્વોડ્રન્ટ આવે સેકન્ડ. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ s, s એટલે sin અને cosec. તો અહીંયા sin છે તો sin છે પોઝિટિવ આવે એટલે આનો આન્સર પ્લસ જ આવશે. આ cos નું sin થઈ જાય, sin x. π/2 છે એટલે cos નું sin થઈ જાય અને π/2 પ્લસ π/2 અહીંયા આવે, અહીંથી પ્લસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, બીજું ચરણ. અને બીજા ચરણમાં s એટલે કે sin અને cosec પોઝિટિવ હોય. આપણે વાત કરીએ છીએ cos ની, તો cos છે એ નેગેટિવ હોય એટલે આ આન્સર છે એ માઈનસ આવશે. બધું આપણે પહેલા ભણી ગયા છીએ, તમને અત્યારે ફક્ત એ યાદ આવવું જોઈએ. અને હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, આ ઉપર થયું cos square x upon sin square x એટલે આન્સર આવી ગયો cot square x અને is equal to RHS. જોઈ ચલો મિત્રો, સમ નંબર 9. આમાં સેમ પ્રોસીજર. પહેલું ટર્મ પાઈ હોય, ગમે એટલા પાઈ, તો વિધેય નહીં બદલવાનું. π/2 હોય તો વિધેય બદલવાનું. If first term is pi, then function will not be changed. But if first term is π/2, then function will be changed. અને sin છે એ ચરણ મુજબ પ્લસ માઇનસ કરવાની, ક્વોડ્રન્ટ મુજબ. તો આપણે જોતા જઈએ. is equal to, જો આ જે છે એ π/2 છે એટલે આનો આન્સર છે એ sin x આવે. અને આપણે ક્વોડ્રન્ટ જો જોતા જઈએ તો 3π/2 અહીંયા આવે અને પ્લસ x એટલે ચરણ થાય ચોથું, ફોર્થ ક્વોડ્રન્ટ. ઓલ s t c, c એટલે cos અને sec, તો આપણે cos જ છે એટલે આન્સર છે પ્લસ આવશે. રાઈટ? પછી અહીંયા પાઈ છે, પાઈ છે એટલે cos નું cos જ રહે એટલે આન્સર છે cos x આવે, cos x. અને 2π છે અહીંયા આવશે, પ્લસ થીટા એટલે ક્વોડ્રન્ટ થાય ફર્સ્ટ, અને ફર્સ્ટ માં ઓલ એટલે બધા પોઝિટિવ જ હોય એટલે આન્સર છે એ પોઝિટિવ આવશે. રાઈટ? ચાલો પછી ઇન્ટુ આ cot છે એનું tan થઈ જાય, tan x. અને 3π/2 અહીંયા આવશે, 3π/2, અને ત્યાંથી માઈનસ x એટલે થર્ડ ક્વોડ્રન્ટ થાય. થર્ડ ક્વોડ્રન્ટમાં ઓલ s t, t એટલે tan અને cot, તો આ cot છે એટલે આ પોઝિટિવ જ આવશે. રાઈટ? પછી આ cot નું cot જ રહેશે, cot x. અને 2π plus x એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, બધું પોઝિટિવ હોય. સ્પીડ આવી જોઈએ. ચાલો, તો આન્સર આમ આવી ગયો કે sin x into cos x અને into આને આપણે sin cos માં કન્વર્ટ કરી દઈએ, tan x એટલે sin x upon cos x અને પ્લસ
cos x upon sin x. तो इज इक्वल टू sin x into cos x. અહીંયા LCM લઈ લ્યો cos x into sin x લસા. આ sin અહીંયા મલ્ટીપ્લાય થાય ગુણાય એટલે sin square x plus cos square x. આ મલ્ટીપ્લાય થશે. આ sin square x plus cos square x એટલે 1 થઈ જાય. આ બે કેન્સલ થઈ જાય એટલે આન્સર આવી ગયો 1 અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 10. હવે આમાં તમે એવું કરો, આ જે છે એને થોડી વાર માટે આલ્ફા સમજો, આને તમે બીટા સમજો, આ આલ્ફા સમજો, આ બીટા સમજો. તો તમે જુઓ અહીંથી બોલતા જાઓ cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. cos alpha cos beta plus sin alpha sin beta શેનું ફોર્મ્યુલા છે? cos alpha minus beta. cos alpha minus beta is equal to cos alpha cos beta plus sin alpha sin beta. ઊંધું ફોર્મ્યુલા થયું. તો આપણે ફોર્મ્યુલા લગાવીએ તો આ થઈ જશે cos alpha minus beta. એમાં alpha એટલે n plus 1 into x minus beta એટલે n plus 2 into x. જો બરાબર સમજો, આ આપણા માટે આલ્ફા હતું, આ આલ્ફા છે, આ બીટા છે. તમે ફોર્મ્યુલા મૂકો એટલે ખ્યાલ આવશે કે cos alpha cos beta plus sin alpha sin beta. આપણે ઊંધું ફોર્મ્યુલા લગાવ્યું. Let us simplify. So cos આનો એક્સપાન્શન કરો એટલે nx plus x minus nx minus 2x. તો આ nx ને nx કેન્સલ થયા એટલે આ થઈ ગયું cos minus x, x minus 2x એટલે minus x. અને cos છે એ યુગ્મ વિધેય છે, cos is even function એટલે માઈનસ ની સાઈન ગળી જશે એટલે આનો આન્સર આવી જાય cos x and is equal to RHS. લ્યો આ આપણો સમ થઈ ગયો. જોઈ લો. ચાલો મિત્રો, સમ નંબર 11. હવે આને તમે છે ને cos c minus cos d, c minus c નું ફોર્મ્યુલા લગાવો. તો c minus c is equal to minus 2ss. c minus c is equal to minus 2ss. પહેલાની સાથે પ્લસ ડિવાઇડેડ બાય 2, બીજાની સાથે માઇનસ ડિવાઇડેડ બાય 2. ફોર્મ્યુલા યાદ આવવું જોશે, રાઈટ? તો LHS is equal to minus 2 sin, ચાલો પહેલા બેનું એડિશન ડિવાઇડેડ બાય 2 એટલે કે 3 pi by 4 plus x plus 3 pi by 4 minus x divided by 2 અને into sin 3 pi by 4 plus x minus 3 pi by 4 minus x divided by 2. Cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. યાદ આવ્યું ફોર્મ્યુલા? અને હવે આપણે સિમ્પ્લિફાય કરીએ તો minus 2 sin, જો આ 3 pi by 4 plus 3 pi by 4 એટલે 6 pi by 4 એટલે ઈ થાય 3 pi by 2. અને આ x અને x છે કેન્સલ થઈ જાય ઇન્ટુ આ 3 pi by 4 ને 3 pi by 4 કેન્સલ, આ x plus x એટલે 2x થાય એટલે sin 2x divided by 2, right? તો is equal to minus 2
ચલો આપણે સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ -2 sin આ x અને x કેન્સલ થશે 3π/4 પ્લસ 3π/4 એટલે 6π/4 એટલે કે 3π/2 અને પાછું upon 2 એટલે આ થઈ જાય 3π/4 into sin આ 3π/4 ને 3π/4 કેન્સલ x plus x એટલે ઈ થઈ જાય 2x divided by 2 તો is equal to -2 આ sin 3π/4 એટલે થાય તો 1/√2 જ પણ 3π/4 એટલે 135 ડિગ્રી થાય અને 135 ડિગ્રી છે ઈ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે 90 અને 180 ની વચ્ચે સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન છે ઈ પોઝિટિવ હોય એટલે આન્સર પોઝિટિવ જ આવશે આ થઈ ગયું sin x અહીંયા કેન્સલેશન થઈ જાય એટલે આન્સર આવી જાય -√2 sin x અને ઇઝ ઇક્વલ ટુ RHS જોઈ લો ચલો મિત્રો સમ નંબર 12 sin સ્ક્વેર 6x minus sin square 4x is equal to sin 2x into sin 10x મિત્રો ફોર્મ્યુલા એક યાદ કરવું પડશે આપણે એક આવું ફોર્મ્યુલા ભણ્યા છીએ કે sin alpha plus beta into sin alpha minus beta is equal to sin square alpha minus sin square beta જો હું તમને ફોર્મ્યુલા લખી દઉં છું આપણે આ ફોર્મ્યુલા ભણ્યા છીએ કે sin alpha plus beta into sin alpha minus beta is equal to sin square alpha minus sin square beta હવે આ ફોર્મ્યુલા આપણે આમ ઊંધું લગાવવાનું છે આમ બોલવું છે આપણે sin square alpha minus sin square beta is equal to sin alpha plus beta into sin alpha minus beta તો આ તમારા માટે આલ્ફા છે આ તમારા માટે બીટા છે જો હજી એકવાર બરાબર જોજો sin square alpha minus sin square beta is equal to sin alpha plus beta into sin alpha minus beta તો LHS is equal to sin ચલો alpha plus beta એટલે કે 6x plus 4x અને into sin alpha minus beta એટલે કે 6x minus 4x તમે સમજ્યા ને આ ફોર્મ્યુલા આપણે ઊંધું લગાવ્યું છે sin square alpha minus sin square beta is equal to sin alpha plus beta sin alpha minus beta so આ થઈ ગયું sin 10x into sin 2x and is equal to RHS જોઈ લો ચલો મિત્રો સમ નંબર 13 cos square 2x minus cos square 6x is equal to sin 4x into sin 8x ફોર્મ્યુલા એનું ઈ જ છે આપણી પાસે આવો ફોર્મ્યુલા છે કે sin alpha plus beta into sin alpha minus beta is equal to આપણે આવું ફોર્મ્યુલા ભણ્યા છીએ કે cos square beta minus cos square alpha sin square alpha minus sin square beta એવું ફોર્મ્યુલા છે અને cos square beta minus cos square alpha એવું ફોર્મ્યુલા છે અને આપણે આ ફોર્મ્યુલા આમ ઊંધું લગાડવું છે તમારે આને બીટા સમજવાનું છે આ જે છે આ ઈ તમારે બીટા સમજવાનું આ તમારે આલ્ફા સમજવાનું જોઈ લો cos square beta minus cos square alpha તો is equal to sin alpha plus beta sin alpha minus beta ફોર્મ્યુલા મૂકીએ આપણે તો LHS is equal to sin alpha plus beta એટલે કે 6x plus 2x અને into sin
alpha minus beta, तो 6x minus 2x, રાઈટ? તો આ થઈ ગયો sin 8x into sin 4x and is equal to RHS. ક્લિયર? ચલો મિત્રો, સમ નંબર 14, સમ બરાબર જોઈ લો. આમાં આપણે શું કરશું કે અહીંયા LHS માં ત્રણ ટર્મ છે, ત્રણ પદ છે. આપણે એવું કરીએ કે આ પદને પહેલા ગોઠવી નાખીએ. લેટ અસ અરેન્જ ધી ટર્મ્સ. તો હું આને આમ ગોઠવું છું કે LHS is equal to, ચાલો પહેલા હું લખું છું sin 6x પ્લસ sin 2x અને પ્લસ 2 sin 4x. આને આપણે કાંઈ નથી કરવું કારણ કે એ આપણે જોવે છે. આ જે છે એને આપણે sin c પ્લસ sin d નું ફોર્મ્યુલા લગાવો. s પ્લસ s ફોર્મ્યુલા યાદ કરો. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. પહેલાની સાથે પ્લસ ડિવાઇડેડ બાય 2, બીજાની સાથે માઇનસ ડિવાઇડેડ બાય 2. ફોર્મ્યુલા લગાવો તો આ થઈ જશે twice sin પ્લસ ડિવાઇડેડ બાય 2 એટલે કે 6x પ્લસ 2x ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos 6x માઇનસ 2x ડિવાઇડેડ બાય 2 અને પ્લસ 2 sin 4x. એ તો છે જ એમ. તો આ થઈ ગયું twice sin 4x અને into cos 2x અને પ્લસ 2 sin 4x. તો is equal to આ 2 sin 4x કોમન, તો બ્રેકેટમાં વધશે cos 2x પ્લસ 1. પાછું ફોર્મ્યુલા યાદ કરો. 1 પ્લસ cos 2 થીટા 1 plus cos 2 theta is equal to 2 cos square theta. Theta half થાય. 1 plus cos 2 theta is equal to 2 cos square theta. તો આ થઈ જશે twice sin 4x અને into આનું થાય twice cos square x. theta half થાય. અહીંયા 2x છે તો અહીંયા x થઈ જાય. અને હવે ફાઇનલ આન્સર આવી ગયો 4 cos square x into sin 4x. લ્યો આ આવી ગયું RHS. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 15, સમ બરાબર જોજો. આપણે શરૂ કરીએ. LHS is equal to આ cot 4x છે એને આપણે કહી દઈએ cos 4x upon sin 4x into આને તમે c સમજો, આને તમે d સમજો અને ફોર્મ્યુલા યાદ કરો. s plus s એટલે 2sc. પહેલાની સાથે પ્લસ ડિવાઇડેડ બાય 2, બીજાની સાથે માઇનસ ડિવાઇડેડ બાય 2. તો આનું ફોર્મ્યુલા થશે twice sin c plus d by 2 એટલે કે 5x plus 3x by 2 અને into cos 5x minus 3x by 2. ફોર્મ્યુલા યાદ કરજો. તો is equal to cos 4x upon sin 4x into twice sin આ થઈ ગયું 4x અને into cos x. આ sin 4x અને આ sin 4x કેન્સલ. હવે જરા બરાબર સમજજો. જો અહીંયા જરા ટર્નિંગ પોઈન્ટ છે. હું શું કરું છું કે પહેલા આ cos x લખું છું અહીંયા.
એને અપન sin x ઘરનું મૂકી દઈએ આપણે. આ sin x આપણે ઘરનું મૂક્યું, પણ એમ ઘરનું ચાલે નહીં, તો ઇન્ટુ આ 2 તો હતો જ ટ્વાઇસ, પછી આ cos 4x. હવે મેં અહીંયા નીચે sin x મૂક્યું એટલે અહીં મેં ઉપર sin x મૂકી દઉં. આ cos x તો હતું જ, આ sin x આપણે નીચે ઘરનું મૂક્યું તો મેં અહીં પાછું ઉપર મૂકી દીધું, અને આ 2 cos 4x તો હતું જ. ક્લિયર? તો હવે આ cos upon sin એટલે આ cot x થઈ જાય, જે આપણે લાવવાનું છે, જોતા જજો. અને આને ફોર્મ્યુલા લગાવો 2cs. 2cs એટલે s minus s. s minus s, પહેલાની સાથે પ્લસ, બીજાની સાથે માઇનસ. તો sin પહેલાની સાથે પ્લસ એટલે કે 4x plus x, અને માઇનસ sin બીજાની સાથે માઇનસ એટલે કે 4x minus x. આ તમારા માટે આલ્ફા છે, આ બીટા છે. એટલે ફોર્મ્યુલા થયું twice cos alpha sin beta is equal to sin alpha plus beta minus sin alpha minus beta. 2cs is equal to s minus s. Clear? તો આ થઈ ગયું cot x into sin 5x minus sin 3x. જો તમારી લાવવાનું છે એટલે is equal to RHS. જોઈ લેજો.